ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ. સુરત બેઠક પર ઉમેદવારી પત્રક ભરનાર 15 પૈકી 6 ની ઉમેદવારી થઈ ચૂકી છે. અમાન્ય 9 પૈકીના કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા. ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ છેલ્લા 2 કલાકથી મતગણતરી. દેવ પક્ષ સત્તા જાળવી રાખશે કે થશે સત્તા પરિવર્તન? 12 ઉમેદવારના ભાવિનો થશે ફેસલો. મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત. 13 શહેરમાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધુ. સ્કૂલો સવારે 6 થી 11 સુધી ચલાવવા આદેશ. રક્ષામંત્રી રાજનાથસિંહ આજે સિયાચીનના પ્રવાસે. બોર્ડર પર તૈનાત જવાનો સાથે કરશે મુલાકાત. પીઓકે આપણું હતું અને રહેશેનો રાજનાથસિંહનો હુંકાર. મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહીદગાહ મુદ્દે આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી. હિન્દુ પક્ષ તરફથી કરવામાં આવશે દલીલ. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં ઉછાળો. 300 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 73,450ની સપાટી પર અને નિફ્ટીમાં 110 પોઈન્ટનો ઉછાળો.